તારે આગેવાની ખૂબ જવાયા। તો જય માતાજી દોસ્તો, આજે અમે જઈએ છીએ સિદ્ધપુર અને કારણ કે દુકાનનું પોસ્ટર બનાવવાનું છે એટલા માટે જઈએ છીએ। અત્યારે આવ્યા છીએ અર્જુનના ઘરે। હવે અરવિંદભાઈ ચા પીવે છે, ચા પીને નીકળીએ છીએ। તો જોતા રહો અમારો આ બ્લોગ। જય માતાજી। તો અર્જુનભાઈને ફોન આવ્યો છે અને ટૂંક જ સમયમાં મારી દુકાન ઓપનિંગ કરવાની છે। તો ઓપનિંગ થાય એના પહેલાં તમને એક બ્લોગ પણ એના માટે બનાવી દઈશું। એટલે અર્જુનભાઈ વાત કરી લે તો પછી થોડી દુકાનના જાણકારી થોડી આપે। એટલે અર્જુનભાઈ ફોન મૂકીને ઘડી આપણે જાણકારી થોડી લઈએ છીએ। તો બને રહો અમારા બ્લોગમાં। જય માતાજી। તો અમે હવે નીકળી ગયા છીએ સિદ્ધપુર દુકાનનું પોસ્ટર બનાવવા માટે। અને તમારે પણ કોઈ પણને પોસ્ટર બનાવવાનું હોય તો હું નંબર આપી દઈશ ભાઈનો, એ નંબર ઉપર તમે કોલ કરી શકો છો અને કોઈ પણ દુકાનનું પોસ્ટર બનાવી શકો છો, બરાબર। અને ક્યાં આવેલું છે દુકાન એ પણ તમને બતાવીશું બ્લોગમાં, તમે અંદર જોડાયેલા રહેજો। પછી અર્જુનભાઈ, અરવિંદભાઈ અને હું નીકળી ગયા છે। ये है अपन का घोड़ा, ये अरविंद भाई का घोड़ा है, बराबर। हमारे अर्जुन भाई का डॉग। શું અર્જુનભાઈ ઓપનિંગ માટે ભાઈ આવી છે આપણા ઇન્સ્ટામાં ફેમસ છે પાટણ શંકેશ્વર નહીં તે ઇન્સ્ટામાં ફેમસ છે ભાઈ આવવાના છે ઓપનિંગના દિવસે આપણો। શું અરવિંદ આવો મજા ક્યાં જવાનું આપણે? તો જય માતાજી। તે બધા બહેનો બને રહો અમારા બ્લોગમાં। અહીંયાથી પોસ્ટર બનાવવાનું બંધ કરો। તો જય માતાજી, અમારું પોસ્ટર તૈયાર થઈ ગયું છે અને આ છે અમારા પકુબા। કેમ છે પકુબા, મજામાં? આ છે અર્જુન, આ છે અમારા અરવિંદભાઈ। आजा भाई। तो हमारा अरविंद भाई सिद्धपुर से आई गया। अरविंद भाई नखावे छे पेट्रोल। तो पेट्रोल नखाईने जईए छीए हवे थेली माटे। अर्जुन भूख लागी ले? भूख नहीं लागी, पकौड़ी खाई ली। पकौड़ी खाई? चल पकौड़ी खरीदे। तो मना पकौड़ी लागी है भूख।
હા દુકાને આવ્યા હતા હવે આવો હા આવી ભલે હા ભૂખ લાગી હું હટો ભૂખ લાગી તમને છેલ્લા પકોડી ખવડાવ પકોડી ખવડાવી છે એ વાત 20 રૂપિયા પકોડી તો ખાવી અર્જુન પકોડી ખાવી પકોડી વેચતું તો પેટ ભરાય યાર પેટ સબ પટોળું 40-50 થઈ જાય તો મજા આવી તો જય માતાજી અમે સિદ્ધપુર જઈને આવ્યા છીએ આખું બજાર ફરીને આવ્યા છીએ કપડાં વળગાડવા માટે ઓકડા અને કોથળીઓ જે કપડાં મૂકવાની આવે છે બરાબર અને અત્યારે હવે જઈએ છીએ દુકાને જઈએ છીએ તમને દુકાન બતાવું કેવી છે અને ક્યાં છે બરાબર તો જઈએ છીએ અર્જુનભાઈ આગળ છે અને હું પાછળ છું હવે જઈએ છીએ મારો ઘોડો લઈને મેળુજમાં દુકાને બરાબર તો જોડા રહે અમારા બ્લોગમાં અર્જુનભાઈને બતાવી દઉં હા છે અમારા અર્જુનભાઈ કોઈક શબ્દ બોલજો બે દુકાનનું ઓપનિંગ કરવાનું જ છે આપણે ગુરુવારે તો બધા મિત્રોને પધારવા ઓર્ડર રાખવાનો તો આ છે આપણો ઘોડો હવે નીકળીએ છીએ આપણે તો બરાબર તો હવે નીકળીએ છીએ મેળુજ ગામમાં આપણી દુકાને અને ગુરુવારના ફાઇનલ તો નથી પણ ગુરુવારે ઓપનિંગ કરવાનું થશે અને એનો પણ બ્લોગ બનાવી દઈશું અમે અને ઓપનિંગ ગુરુવારે થાય તો બધા જ મિત્રોને નમ્ર વિનંતી છે કે અમારી દુકાનની મુલાકાત કરો અને તમને જુઓ કે કેવું લાગે છે અને બધા મિત્રોને શેર વિડીયો કરજો અને ખરીદી કરો કારણ કે બજાર ભાવ છે એટલે કહેવાનો મતલબ સસ્તા ભાવમાં મળશે તમને અને બ્લોગ તો ચાલુ જ રહેશે અને તમને ઓપનિંગ કરીએ એ દિવસે પણ બીજો બ્લોગ બનાવશું જય માતાજી જય માતા તો હવે નીકળીએ છીએ આપણી દુકાને તો ચલો બંધ ચાલુ રાખ ચાલ દશ લે પકડો ના કાલે તો આ છે આપણી દુકાન જય માતાજી અને તમને દુકાનનું લોકેશન બતાવું કેવું છે પૂરેપૂરું જય માતાજી તો પહેલાં અંદરથી દુકાન બતાવું છું પછી બહારથી બતાવું છું તો આ છે આપણી નવી દુકાન જે સામાન અત્યારે આવે છે એટલે કાલે પેક થશે અર્જુનભાઈ છે અને દુકાન તો બહુ સરસ છે અને આ બધું અંદરનું લોકેશન છે અને આ બધું બહારનું લોકેશન છે બરાબર હા બહારનું છે બહારનું છે અહીંયાથી બધું ચાલુ બધું ચાલુ ના ચાલુ કરવાનું ના
અને આ બહારનું છે. ત્યાં લોકેશન મારે છે સામે ડેરી છે, ડેરીના સામે જ છે.